ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. કેવું છો? મજામાં ને? શુભ સવાર, જય અંબે. બધા નાસ્તો કરવા બેસી ગયા છે, વંશ, પપ્પા ને મમ્મી. વંશ, ગુડ મોર્નિંગ. મહાદેવ, મહાદેવ. હવે નાસ્તો ની કરી પછી કામે ચડી જઈએ. આજે તો તમારી યારે વાત ઓછી થઈ છે. બધું આજે ટાઈમ ઓછો મળ્યો મને શૂટ કરવાનું બધું. સવારે પછી નાસ્તો ચા પાણી કરીને બધું કામ ઘરનું પતાવ્યું, પૂરું કર્યું. પછી મારે આજે બહુ ઘણા બધા એકહારે ઉપરા ઉપરી 2-3 મિટિંગો હતી ફોનમાં. એટલે કામ પતાવીને 11 વાગ્યાની મિટિંગમાં બધે બેસી ગઈ હતી ફોનમાં. અને ફોનનું બધું કામ હતું એ કામ બધું કર્યું. ત્યાં જમવા ખાલી ઊભી થઈ, વાસણની ધોયા જમીને પછી પાછી કામે બેસી ગઈ. પછી મારો ભાઈ મળવા આવ્યો તો એની હારે વાતોમાં ને એમ થયું. પછી એ ગયો, પછી પાણી આવ્યું તો પાણી પીવાનું ને ભર્યું. પછી પાછું ફોનમાં થોડુંક કામ બતાવીને લગભગ 4:45 થયા હશે ત્યારે થોડી ઊંઘ આવી ગઈ, ચોલું આવી ગયું. અત્યારે વાગી ગયા છે, ઊંઘ આવી ગઈ એટલે 5:30 પાછી આંખ ખુલી ગઈ આમ ઊંઘમાં ઊંઘમાં. તો હજી 6 વાગ્યા પણ વંશે મોડો હતો તો હજી હું તો શું તો છે હજી. હવે ફ્રેશ થઈને આજે તો મારે રામનવમી છે, બપોરે મેં ફરાળ જ કર્યું છે. હું આજે રહી છું. કમેન્ટ કરજો કે તમે આજે કરી છે કે નહીં રામનવમી. હવે ફ્રેશ થઈને થોડું વાસણ ગોઠવી બહાર થોડો કાંટો મારું, વંશને જગાડું, લેસન કરવા એકડા કરવા બેસાડું. પછી સાંજે મહેમાન આવ્યા હતા, મહેમાન સાથે બેસી કરી પછી બહાર થોડુંક વોકિંગ કર્યું. સાંજે બધાએ આજુબાજુ પાડોશી હોય બધા એની સાથે વોકિંગ કર્યું, ચાલ્યા ને રસોઈ કરીને જમી કારવીને પછી મીટિંગો શરૂ થઈ હોય, મીટિંગ ઉપર બેઠા તે હવે ફ્રી થયા. પછી દિશુ સાથે ફોનમાં ઘડીક વાત કરી. દિશાનો ફોન આવ્યો હતો. આજે રજા હતી ને રામનવમી. ઘણા આજે ઉજવે છે, ઘણા કાલે ઉજવે છે. કમેન્ટમાં કહેજો કે કમેન્ટ કરીને કહેજો કે તમે રામનવમી ક્યારે કરી, આજે કરી કે કાલે કરવાના છો. હે ગીત પાકું કરે છે પણ થતું નથી પાકું ગીત. તો ચાલો મિત્રો, આજનો બ્લોગ અહીંયા એન્ડ કરું છું. જય અંબે, મહાદેવ, જય શ્રી કૃષ્ણ. આજનો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ જરૂર કરજો. શુભરાત્રી.